તો સાહિલભાઈ તમારે દિવસનું 1900 લીટર દૂધ થાય તો કેટલા રૂપિયાનું થાય? અમારે દિવસનું હાલ થાય 1.5 લાખ આજુબાજુ. બરાબર. તો એમાંથી ખર્ચો કેટલો થતો હશે? 60% ખર્ચો થઈ જાય. કાંઈ હિસાબ નહીં માર્યો, મગર 60% તો લમસમ જતું જ રહે. બરાબર. ના વધારો વધે. વધારો તો તમારો લમકાજ ચાલુ છે. સાહિલભાઈ આ જોટી મસ્ત છે, આ કેટલું દૂધ આપે? કઈ તારી જોટી? અરે હમણાં જ લાયા, એનું હાલ 8 લીટર દૂધ છે. થરાદથી લાયા. નમસ્કાર ભરતભાઈ. ભાઈને તો બધા ઓળખતા હશે. તમે વર્ષનું આ વખત દૂધ કેટલું ભરાયું? આ વખત 2 કરોડ ને 94 લાખ. 2 કરોડ ને 94 લાખનું દૂધ ભરાયું છે. અને તમારી જોડે ભેંસો કેટલી છે? મારી જોડે 350 પ્લસ ભેંસો છે હાલમાં. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બપોરનો ટાઈમ છે. આ જરા સાહિલભાઈ બુલેટ લઈને જે પશુપાલનમાં યોગ્ય આમ કેવું કામ કર્યું ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા પણ મસ્ત મજાનું ફાર્મ છે. મિત્રો આજનો સફર કંઈક અલગ છે અને આજે તમને બતાવવાની છે એવી ભેંસો જે દૂધ પણ ખૂબ આપે છે અને તબેલો આખા બનાસકાંઠામાં પહેલો નંબરનો છે. 2 કરોડ 94 લાખનું પાર્ટી દૂધ ભરાયું છે. તો એમના આપણે વિઝિટ માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો આ વિડીયો જોજો, તમને બહુ મજા આવશે અને દિલ ખુશ થઈ જશે. કેમ કે અત્યારે હું પહોંચી ગયો છું ગઢ પાસે, આ તાલેપુરા છે. અને લોકેશનની વાત કરીએ તો પણ બસ્સું જવાનું છે. બસ્સું સાહિલભાઈનો તબેલો છે. તો તમારું દિલ ખુશ થઈ જાય એના માટે હું જઈ રહ્યો છું. અને મસ્ત મજાના આપણે એમના પશુ બતાવશું અને કેવી રીતના આગળ ગયા છે. અને આજના વિડીયો જોશો તમને પ્રોપર માહિતી આવી જશે કે ના ભાઈ પશુપાલન કરવું તો આ ટાઈપનું કરશું તો આપણે આગળ આવશું. તો સ્પેશિયલી વિડીયો એના માટે છે. તો બધા મિત્રો આજે વિડીયો જોજો, બહુ મોજ આવશે. અને મને વિશ્વાસ છે કે આ વિડીયો તમને ગમશે. કેમ કે આપણે આજે એમની જોડે બધા પ્રશ્નો પૂછવાના છે કે ભેંસોમાં કેવું રહે, ગાયમાં કેવું રહે, પશુપાલનમાં નફો છે કે નુકસાન, તમને બધું જ આ વિડીયોમાં જોવા મળશે. તો સૌને જય જય દ્વારકાધીશ. આ જરા સાહિલભાઈ બુલેટ લઈને જે પશુપાલનમાં યોગ્ય આમ કેવું કામ કર્યું ત્યારે તમે જોઈ શકો છો કે એમની પર્સનાલિટી જોઈ શકો છો. વાહ ભાઈ વાહ ભાઈ, ફાર્મ બનાવશો તમે આવું કંઈક કરી શકશો. વાહ ભાઈ વાહ, है ना बंदा पशुपालन में भाई सक्सेस बनासकांठा में. तो मिलते हैं दोस्तों. ભાઈ આપણે આવી ગયા છે બસ્સુ સાહિલભાઈના તબેલા પર. નમસ્કાર ભરતભાઈ. ભાઈને તો બધા ઓળખતા હશે. તમે વર્ષનું આ વખત દૂધ કેટલું ભરાયું? આ વખત 2 કરોડ ને 94 લાખ. 2 કરોડ ને 94 લાખનું દૂધ ભરાયું છે. અને તમારી જોડે ભેંસો કેટલી છે? મારી જોડે 350 પ્લસ ભેંસો છે હાલમાં. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બપોરનો ટાઈમ છે, લગભગ 42 ડિગ્રી ગરમી છે, છતાં ભેંસો બધી મસ્ત મજાની બેઠી છે. આનું મેઇન કારણ શું છે સાહિલભાઈ? વાતાવરણ. અહીંયા ફોગર લગાવેલ નથી છતાં પણ ગરમી નથી લાગતી. એનું મેઇન કારણ એના ઉપર શું, અમારા પતરાના ઉપર આપણે કપાસની બોરીઓ નહીં આવતી, એને પાથરીને પલાળી દેવામાં આવે છે. પાણી ચાલુ કરી દઈએ એકદમ ઠંડી. હાલ તમને કેવું ફીલ થાય ને છે? ખરેખર અમે ફોગર લગાવેલા પણ બંધ છે. હા, અમે એસી ગાડીમાંથી આવ્યા છો પણ તો પણ અમને ગરમી નહીં લાગતી. એનું મેઇન કારણ કે એક તો તબેલાની હાઈટ પ્લસ ભેંસો કેવી આરામથી બેઠી છે, મસ્ત મજાની આરામથી બેઠી છે. અને મેઇન વસ્તુ શું છે કે એની ઉપર કોથળા લગાવેલા છે એટલે એકદમ ઠંડક છે. તો સાહિલભાઈ તમારું રોજનું દૂધ કેટલું થાય? હાલ રોજનું 1900 લીટર, 1900-2000 લીટર. અને તમારો ફેટ કેટલો આવે? ફેટ અમારે 8-8.5 આજુબાજુ. 8-8. મિત્રો આપણે બતાવી દઈએ. હા, તમને લાઈવમાં બતાવી દઈએ છીએ. સાહિલભાઈનું કામ જોરદાર છે અને મસ્ત મજાનું એમનું ફાર્મ છે. અત્યારે બપોરના ટાઈમ છે, બધી મસ્ત મજાની બેઠી તમે જોઈ શકો છો. આપણે એમને પૂછીએ રોજનું દૂધ કેટલાનું થાય છે, એમનો ખર્ચો કેટલો આવે છે અને ફાર્મની અંદર કેટલા રૂપિયા મળે છે એ બધું જોશું. તો તમે એમનો એવરેજ 831 લીટર દૂધ, 9 ફેટ, 64,234 જોઈ શકો છો મિત્રો. આ લાઈવ પ્રૂફ છે. તો સાહિલભાઈ તમારે દિવસનું 1900 લીટર દૂધ થાય તો કેટલા રૂપિયાનું થાય? અમારે દિવસનું હાલ થાય 1.5 લાખ આજુબાજુ. બરાબર. તો એમાંથી ખર્ચો કેટલો થતો હશે? 60% ખર્ચો થઈ જાય. કાંઈ હિસાબ નહીં માર્યો, મગર 60% તો લમસમ જતું જ રહે. બરાબર. ના વધારો વધે. વધારો તમારો લગભગ આ વખત કેટલો આવશે? આ વખત 90 થી 95 લાખ રૂપિયા. જો મિત્રો 90 થી 95 લાખ તો વધારો આવે છે. અને આ ફાર્મની અંદર સાહિલભાઈ કેટલી ભેંસો તમારે? આમાં 200 ભેંસો છે. 200 ભેંસો? હા. તો મિત્રો તમે જોઈ શકો છો આ ફાર્મની અંદર 200 ભેંસો છે. એક બીજું પણ ફાર્મ છે, એ પણ તમને બતાવશું. તો સાહિલભાઈ તમને સૌથી વધારે પશુપાલન તમે કેટલા વર્ષથી કરો છો? આપણે પાછલા 2021-22. બરાબર. આ શરૂઆત તમે કરી કે તમારા પપ્પા? મારા ફાધરે કરી હતી. 3-4 પશુઓ હતા એ. બરાબર.
આ ટોટલી હેન્ડલિંગ તમે અત્યારે કરો? હા. તમારી ઉંમર કેટલી છે? 22 વર્ષ. તો મિત્રો 22 વર્ષની ઉંમર છે અને 2,94,00,000નું બનાસ ડેરીમાં દૂધ ભરાયું છે અને તમે મેન ભેંસું જ રાખો? મેન ભેંસું. તો મેન તમને ભેંસમાં શું ફાયદો થયો? તમે એચએફ ગાયું કેમ નથી રાખતા? એચએફ ગાયોમાં શું બીમારી વધારે છે, હા હા. ને ઓછું એ બેઠે થોડું છે અને એચએફ. ભેંસની અંદર દૂધ પણ સારું, ફેટ પણ સારું. ફેટ પર સારું. ગાયનું 10 લીટર હોય, ભેંસનું 5 હોય તો ભેંસનું આગળ જાય. હા. અત્યારે તમારું દૂધ કેટલા રૂપિયા જતું છે હાલ? 8 પેટ એટલે 8 વધારાથી 85-90 રૂપિયા જતું છે. 85-90 રૂપિયા. અને ભાઈ તમે અત્યારે હાલના સમયમાં ખવડાવવામાં ખોરાક મેન કપાસની પાપડી, તુવેરની ચૂની, ચણા ચૂની, આપણે જે દેશી ખોળ મળે, તેલ, ગોળ ને ડેરીનું પાવડર ને એ બધું આપીએ. બરાબર બરાબર. તો સાહિલભાઈ, ધારો કે અત્યારના સમયમાં લોકો પશુપાલન કરવા માગતા હોય તો તમારી અંગત સલાહ શું છે? કરાવરાય, પશુપાલનમાં કંઈ નુકસાન નથી. બરાબર. 10-15 હજારની નોકરી કરવા એના કરતાં સારું પશુપાલન કરવું. બરાબર. તો એમાં તમે તમારા અનુભવ પ્રમાણે ઘરનું લીલું હોવું જોઈએ? હા, ઘરનું લીલું મેન હોવું જ જોઈએ. તો મિત્રો મારી પણ તમને અંગત સલાહ છે કે જો પશુપાલન તમારે કરવું હોય તો તમારે સુપર નેપિયર કે મકાઈ કે લીલી ચાર, જુવાર, આ ભાઈને આ બાજુ પણ લીલું વાયેલું છે, આ બાજુ પણ લીલું વાયેલું છે, સુપર નેપિયર તમે જોઈ શકો છો. હા, એ બાજુ. અને અત્યારે તમે જોઈ શકો છો કે કટિંગ કરેલું લીલું પણ તમને બતાવી દઈએ, જોઈ શકો છો. આ બાજુ હરા ચારામાં લીલું છે. આમાં સાહિલભાઈ શું શું આપો? બધું સાહિલભાઈ એમાં શું શું આપો છો હાલ લીલામાં? એમાં જુવાર છે, હાલ દેશી જુવાર આપણે આવે ને, અને સુપર નેપિયર ઘાસ આપીએ. બરાબર બરાબર. તો તમારા આ ફાર્મની અંદર સૌથી વધારે દૂધ આપવાવાળી ભેંસ કોઈ પાછળ છે? આ ભેંસનું 20 લીટર દૂધ છે હારી હાલ, ગાભણમાં 5 મહિનાની. હા, બરાબર બરાબર. અને તમને એમ સૌથી વધારે સારી ભેંસ તમને તમારા અનુભવ 3-4 વર્ષમાં કઈ ગમી? અહીંની આપણી લોકલ? તો આપણી લોકલ પણ બહુ સારી આવે દૂધમાં. લોકલ કેટલું દૂધ આપે આપણે? મારી કંઈ 12 લીટર ટાઈમનું આપે એવી છે લોકલ, આપણા વાવ થરાદની. વાવ થરાદની. બરાબર બરાબર. અને અત્યારના સમયમાં તમે નવી ભેંસું પરચેસ કરી કે બધી તમારી પોતાની આમ શરૂઆતી? ના, નવી પરચેસ કરી ઘણી ખરી. બરાબર બરાબર. તો હાલમાં તમારો આ વખત તમે 2,94,00,000 દૂધ ભરાયું. આવતા સાલ તમારો ટાર્ગેટ શું છે? આવતા સાલ 5 કરોડનું છે. 5 કરોડ? માલિક જે કરે સાચું પછી. હા, એ તો તમારા જે મહેનત અને ભગવાનના આશીર્વાદ. તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ સારી સારી ભેંસો છે. આગળ મારી કને બંનેની ભેંસ છે, હાલ 13-14 લીટર ટેન્કનું દૂધ હાજર છે. આવું શું વાત છે? અને આ તો પહેલાં મેં સાહિલભાઈને કીધું કે સાહિલભાઈ તમે પહેલાં ભેંસોનું થોડું ખુલ્લું કરવાનું પણ સાહિલભાઈ આયોજન કરી રહ્યા હો ને હવે? હા, કરવાનું આયોજન ખુલ્લું. હા હા. તો શું છે, થોડી ટ્રેસમાં ભેંસું ના રહે? અહીંયા પણ સુવિધા એમને ટેમ્પરેચર બધું છે ને, જોઈ શકો છો. આ બાજુ પણ મોટું ફાર્મ છે મસ્ત મજાનું. આ ફીડ આ ફીડ બની ગયું એમ ને? ત્યારે ફીડ બની ગયું. જો ભાઈ, આ ફીડ એમનું બની ગયું છે, બધું મિક્સમાં છે બધું. અને આ બાજુ પણ મસ્ત મસ્ત ભેંસો છે, તમે જોઈ શકો છો. આ બાજુ ભેંસોના બાલ બનાવવાનું ચાલુ કામકાજ. જો ભાઈને ત્યાં વાળ કાતરવાનું પણ કામકાજ ચાલુ છે. સાહેબ આ જોટી મસ્ત છે. આ કેટલું દૂધ આપે? કઈ તારી જોટી? અરે હમણાં જ લાયા, એનું હાલ 8 લીટર દૂધ છે, થરાદથી લાયા. એ શું ભાવમાં પડી હતી? અરે 1,27,000ની લીધી. જો અહીંયા 8 લીટર દૂધ ચાલુ છે. આ નવી જ આવી. આ રહી મારી બંને ભેંસ છે 5-6 વર્ષથી. એનું હાલ 12 લીટર ટાઈમનું દૂધ હાજર છે. એનું બાવલું જોઈ લો. જો ભાઈ, બાવલું સ્ટ્રક્ચર જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, મસ્ત મજાની ભેંસ છે, સુપર. આનું કેટલું 12-13 લીટર દૂધ? 12-13 લીટર ટાઈમનું હાજર દૂધ છે. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનું છે. આ પણ મસ્ત મજાની ભેંસ જોઈ. અને બીજી બતાવો અમને. તો આ બાજુ પણ બધી ભેંસો છે. તો સાહિલભાઈ તમે બ્રીડિંગનું કામ કરો કે ચાલુ કરી દીધું? જો બચ્ચા પા. હા, કયા ડોઝ મુકાવો અત્યારે એવું કંઈ? આપણે બુલ છે હરિયાણાનો. હરિયાણાનો બુલ છે? હા. શું વાત છે. તો જોઈ શકો છો પાણીની પણ સુવિધા અને અહીંયા બધું મસ્ત મજાની ભેંસો અને બધું છે ને ભાઈ. આપણે વઢિયાર બાજુની. હા. તો ભાઈઓ મસ્ત મજાની બધા કટડી બટડી બધા આરામ કરી રહ્યા. હાલ બાખડીમાં એનું 12-13 લીટર ટાઈમનું દૂધ આપે. હાલ ગાભણ બાખડી છે. હાલમાં પણ દૂધ એટલું આપે છે? ના, હાલમાં 6 લીટર ટાઈમનું આપે. હાલમાં 6 લીટર દૂધ ટાઈમ, જ્યારે વીઆઈ તો 12 લીટર દૂધ આપે. બરાબર બરાબર બરાબર. તો મિત્રો આ બાજુ જાફરાબાદી પણ જોરદાર છે. તો તમે જોઈ શકો છો
સાહેબ તમને જાફરાબાદીમાં કેવું લાગ્યું? જાફરાબાદીમાં કાચું હોય તો ઓર મજા આવે. એવું? આમાં પણ જાફરાબાદીમાં બેસ્ટ છે. બરાબર. આરે બુલ છે? ના આ તો બચ્ચું છે, પેલી બાજુ બુલ. એક નવો પણ તૈયાર કર્યો? હા નવો તૈયાર કર્યો. જો ભાઈ બુલ ને મોજ છે ને, કેવો આરામથી મોજ કરી રહ્યો છે. વાહ ભાઈ વાહ. એક ભૂરા કલરનો બુલ છે. અરે વાહ. એક ભૂરા કલરનો બુલ છે. અરે કઈ મુરામાં હે? ના આપણે જાફરાબાદી ક્રોસ છે. જાફરાબાદી આપણી દેશી હતી, બુલ જાફરાબાદી. તો મિત્રો જોઈ શકો છો આ પણ આરિયા બચ્ચું એ 1.5 વર્ષનું જાફરાબાદી. હે 1.5 વર્ષનું બચ્ચું તમે જોઈ શકો છો. ભાઈની હાઈટ લેન્થ જોઈ શકો છો. વાહ. આને કેટલા મહિના થયા? આને આ 5-6 મહિનાનો છે. શું વાત? મુરાનો. વાહ વાહ. તો ભાઈઓ તમે બધું જોઈ શકો, પશુપાલનનું મજબૂત છે અને પાણીની પણ જોરદાર સુવિધા છે. હા તો આજે અમે થોડોક આ બાજુ આવ્યા હતા તો ભાઈનો વિડીયો લઈ લીધો. અને સાહેબભાઈ તમને પૂછવું હતું કે તમે જે આ બેલ્ટ લગાવેલા એમાં તમને રિઝલ્ટ કેવું લાગ્યું? એમાં 1 નંબર રિઝલ્ટ છે. તમારે કેટલી ભેંસો કાપણ? 64 ભેંસો કાપણ છે મારે. તો મિત્રો આ બેલ્ટ જોઈ શકો, જેમાં આપણા ફાર્મમાં લગાવેલા આ બેલ્ટ લગાવેલા છે. અહીંયા રિઝલ્ટ મળ્યું છે, તમે જોઈ શકો છો. તમારી બધાની કોમેન્ટ પણ અહીંયા લગભગ 100 બેલ્ટ લગાવ્યા હતા, એમાંથી ખાસી ભેંસો કાપણથી છે, જોઈ શકો છો. અને આ બાજુ પણ બધી મસ્ત મજાની છે. તો ભાઈ આપણને જે હકીકત હતી બતાવી છે. એમનું ફીડ અત્યારે તૈયાર થઈ ગયું છે. અને બીજું પણ એક પ્રશ્ન આપણે એમને પૂછીએ આગળ જઈને. તો જોઈ શકો છો મિત્રો. તો મેન આર્યો બુલ 13 વર્ષથી છે અમારી પાસે. આરે બુલ? હા હટ. કેવો વાંધો નહીં. 13 થી 14 વર્ષ છે અમને. આના બચ્ચા ખૂબ આવ્યા છે ને? ખૂબ લિમિટની બસ. એના બચ્ચા ગ્રોથ 1 નંબર કરે. હા હા હા. આ એનું બચ્ચું યારી? હા એનું બચ્ચું એની માં હારે. હા હા. તો સાહિલભાઈને આપણે વાત કરી એ પ્રમાણે એમને ત્યાં આયોજન જોરદાર છે, તમે જોઈ શકો છો. તો સાહિલભાઈ અત્યારે ટોટલ માણસો કેટલા રાખેલા છે તમારા ફાર્મની? માણસો અમારે 20-22 માણસોનો સ્ટાફ હશે. બે તબેલામાં થઈને. આ તબેલામાં 12 થી 13 જણા. બરાબર. તો અહીંના લોકલ માણસો છે કે બહારના બધા? ના બધા યુપીના ભૈયા. બરાબર, યુપીના ભૈયા મજબૂત. આ રહ્યું આ કઈ જાફરાબાદી છે? આમાં તમે સિમેન્ટ વાપરેલું છે? ના કાઠિયાવાડ છે, સામેથી ની માં આવી. બરાબર બરાબર. એક પેલું બચ્ચું રહ્યું આ ઓરિજિનલ એકદમ. આ ટોપલો. જો આ પણ મસ્ત મજાનું ઓરિજિનલ બચ્ચું છે, જોઈ શકો છો. સુપર. તો સાહિલભાઈનું બધું કામકાજ જોરદાર છે ભાઈ. હવે આપણે એમનું બીજું પણ ફાર્મ જોશું અને એક દિવસ શાંતિથી આવશું મિલ્કિંગ ટાઈમે. અત્યારે શું અચાનક આવ્યા હતા તો બધી ભેંસો બધી આરામમાં છે, તો આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરી, કેમ કે આપણે તમને બતાવું હતું કે પશુપાલનમાં કેટલા રૂપિયા મળે છે એ જ માટે. દોસ્તો મળીએ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. ભાઈ આ એક એમનું બીજું ફાર્મ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો મસ્ત મજાની સુવિધા છે, જોઈ શકો છો. સાહિલભાઈનું બીજું ફાર્મ. અહીંયા પણ મસ્ત મજાનું ફાર્મ છે. દેખો ભાઈ